સ્વાગત છે ફરી એકવાર તમારું નવા વિડીયોની અંદર। તો આજે આપણે તમને જબરદસ્ત નેમ આર્ટનું સ્ટેટસ એડિટિંગ કરતા શીખડાવશું। જબરદસ્ત રીલ્સ નેમ વાળી તે બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવતા શીખીએ છીએ। બસ તેના નોટિફિકેશન માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તેને દબાવી દેજો। તમને દરરોજ નવા વિડીયોની નોટિફિકેશન છે તે મળશે। તો ચાલો તમારો ટાઈમ વગેરે વગર તમને જબરદસ્ત જે નેમ આર્ટ વાળો રીલ્સ છે તે બનાવતા શીખડાઈએ। अपने दम पे बनाए मैं નેમ આર્ટ વાળો વિડીયો છે તે બનાવવા માટે તમારે પ્રોજેક્ટમાં આવી જવાનું છે। પ્રોજેક્ટની જે લિંક છે તે ડાયરેક્ટ જ ડિસ્ક્રિપ્શનની અંદર તમે જશો, તમને ડાયરેક્ટ ફૂલ પ્રોજેક્ટની લિંક મળશે। લિંક ઉપર ક્લિક કરશો, આ રીતનો પ્રોજેક્ટ છે તમારી પાસે ઓપન થઈને આવી જશે। રેડી, તો આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે ખુલીને આવી જશે। અહીંયા આગળ તમારે છે આગળ ઉપરની તરફ કરી છે આગળ જવાનું રહેશે। થોડાક આગળ આવશો એટલે તમને અહીંયા આગળ છે તે બે લાઈન જોવા મળે છે। અહીંયા આગળ લખ્યું દેખાડ્યું છે મહેશ। આ બે જગ્યાએ તમારે ખાલી નામ છે તેને ચેન્જ કરવાનું રહેશે। તો નામ છે તે બદલવા માટે આ જે લખેલું છે એના પર ક્લિક કરશો એટલે ઓપ્શન આવશે। આ ઓપ્શનમાં અહીંયા આગળ લખ્યું છે એડિટ ટેક્સ્ટ, એના પર ક્લિક કરજો। અહીંયા આગળ તમને લખવાનું ઓપ્શન મળી જશે। તમે ગુજરાતી કીબોર્ડ રાખવો હોય તો તમે કીબોર્ડને ચેન્જ કરી દો અને અહીંયા આગળ તમારે જે નામ લખવાનું છે એ નામ તમારે અહીંયા આગળ લખી અને ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું નામ અહીંયા આગળ લખાઈ દેશે। બાકી ફંટની સાઇઝ નાના મોટી કરવી હોય તો ઉપર તમને અહીંયા આગળ જે નંબર દેખાય આના પર ક્લિક કરી આ જે લાઈન છે એની ત્યાં ફંટ જે સાઇઝ છે તેને નાની મોટી કરી શકશો અને ઉપર જે રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દેશો તે નામ તમારું અહીંયા આગળ આવી જશે। તો આ રીતે તમારા બે લાઇનની અંદર નામ ચેન્જ કરી દેવાનું છે એટલે તમારો વિડીયો છે તે બની અને કમ્પ્લીટ થઈ જશે। પછી આ તો બોક્સનું જે આઇકન છે આને ક્લિક કરી આના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારો વિડીયો છે ત્યાં તમારી પાસે પ્લે થઈને આવી જશે। એટલે કોઈ વિડીયો બની જશે। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો હોય તેની સાથે વિડીયોની લિંક શેર કરી દેજો અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો।